સુરતમાં કોર્પોરેશને મેગા ડિમોલિશન હાથ ધર્યું છે। લિંબાયત ભાથેના ખાડી વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશન હાથ ધરવામાં આવેલું છે। સુરતમાં મનપાનું આ મેગા ડિમોલિશન આપ જોઈ રહ્યા છો। લિંબાયતનો ભાથેનો ખાડી વિસ્તાર છે કે જ્યાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। ચેતન જોડે ચેતન, કઈ રીતે આ ડિમોલિશન થયું છે, શું વિગતો? જી બિલકુલ થી ખાસ કરીને જે ઘટના છે તે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ભાટેના ખાડી પાસેના છે, જ્યાં ખાડીનું હાલ પેકિંગની કામગીરી ચાલી રહી છે। તે દરમિયાન 30 જેટલા જે ઝૂંપડાઓ છે તે 30 જેટલા ઝૂંપડાઓ નડતરરૂપ હતા। અગાઉ આ તમામ લોકોને નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં જે ઝૂંપડા છે તે ઝૂંપડા ખાલી કરવામાં આવ્યા ન હતા। આ દરમિયાન વહેલી સવારે સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ ત્યાં પહોંચી હતી। જો કે આ વચ્ચે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને ઘેરી લેવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે દબાણની કામગીરી છે તે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ દરમિયાન જે છે તે પોલીસનો બંદોબસ્ત બોલાવી દેવામાં આવ્યો હતો। પોલીસના બંદોબસ્ત વચ્ચે 30 થી વધુ જે ઝૂંપડાઓ છે તે ઝૂંપડાઓનું મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું। જી બિલકુલ આભાર। તો આખરે આપ જોઈ રહ્યા છો સુરતમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે।